इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। ધાનેરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પવિત્ર દિવસે આગામી વર્ષમાં વરસાદના શુભ શુકન વિધિ કરી। ધાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએ ભેગા મળી આવનાર વર્ષમાં વરસાદ કેવો થશે તેના શુભ શુકન વિધિ કરવામાં આવે છે। તે માટે ગામના આગેવાનો ખેડૂતો વગેરે સાથે મળી ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભ શુકન વિધિ કરવા આવે છે। વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ જણાવે છે કે આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના પ્રજાપતિ માટીની 4 કુલકી બનાવી ચોમાસાના 4 મહિના આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે અને જે પ્રમાણે પ્રથમ કુલકી ગળી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરી શકાય છે। ત્યારબાદ માટીના 4 ગોળા બનાવી એક ગોળામાં ધરું, બીજામાં બાજરી, ત્રીજામાં નાણું મૂકે છે અને ચોથો ગોળો ખાલી રાખી નાની બાળકીને બોલાવી માટીના ગોળા વારા ફરતી ઉઠાવી ખોલવામાં આવે છે। નવા વર્ષના શુભ શુકન જોવામાં આવે છે અને ચાલુ વર્ષ શુભ શુકન જોવામાં આવેલ અને ચાલુ વર્ષો સારા શુભ શુકન થયેલ છે અને આવનારું ચોમાસામાં સારો વરસાદ થશે તેવો અંદાજ બાંધવામાં આવેલ છે, જેથી ખેડૂતોમાં આનંદનું મોજું ફેલાયેલ છે। ધાનેરામાં પાણીની સમસ્યા હોય સારા શુભ શુકન ખેડૂતો માટે શુભ સંકેત છે। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા।